ફૂલ ઠંડી જેવું લાગતું હતું રસ્તામાં આવ્યો ત્યારે. અને એ વરસાદના લીધે શનિવાર છે તો વેફર ચાલુ છે ખાવાની. આ એ બેઠી એ વિચારી વન ડેમાં રમવાનું હતું આને. છે ને દાતા હા તો ઈ તો કહું હું એને બીજા ઈ કહેવાય એમ. હેલો નમસ્કાર જય બાલાજી, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો અત્યારે કેટલા વાગ્યા કેટલા થયા હાલો અત્યારે 6:45 વાગ્યા છે અને અત્યારે ઓફિસે ઘરે આવી ગઈ. આજે તો સવારથી લઈને બપોર લગી એક ધારો ફૂલે ફૂલ વરસાદ ચાલુ હતો. અત્યારે જો બહાર ફૂલે ફૂલ ઢાઢોળું વાતાવરણ એ ફૂલ ઠંડી જેવું લાગતું હતું રસ્તામાં આવ્યો ત્યારે. અને એ વરસાદના લીધે આજે રમવા જવાનું હતું, વન ડે હતો એ કેન્સલ થઈ ગયો. હવે એ ડાયરેક્ટ બુધવાર ઉપર ગયો. એક જગ્યાએ પેલો વન ડે હતો રાજકોટનો, ત્યાં રમવા જવાનું હતું, હવે કેન્સલ થઈ ગયું વરસાદના લીધે. ડાયરેક્ટ બુધવારે જવાનું, એટલે પાસ હજી સાચવવાના ડાયરેક્ટ બુધવારે. અમારે હું ચણિયા ચોરી જે કાલે લઈ ગયા હતા ને એ પાછા દઈ ગયા, વન ડે કેન્સલ થયો ને એના હિસાબે. હવે એ ડાયરેક્ટ બુધવારે લઈ જાય. તો અત્યારે તો જો અત્યારે શનિવાર છે તો વેફર ચાલુ છે ખાવાની. આ એ બેઠી એ વિચારી વન ડેમાં રમવાનું હતું આને. કા મને ખબર નથી, હું આવ્યો મેં કીધું હમણાં મારે જવાનું છે 8-9 વાગે. ત્યાં તો કઈ કેન્સલ થયું, મેં કીધું ન હોય. હવે અત્યારે જોયું ને ત્યારે ઘરે આવીને ખબર પડી. બાકી તો આ ઘરે જો ડાયરેક્ટ ન આવ્યો ને ડાયરેક્ટ વયા ગયો ને તો ખબર ન પડે. ત્યાં જ્યાં ત્યારે ખબર પડે. હા હાલો અત્યારે આ વેફર ખાઈ લઈ. આ બાજુ રોડ ભીના થઈ ગયા છે. અત્યારે પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે, ધીમો ધીમો આવે છે અત્યારે છાટાની. તો અહીંથી આ ચણિયા ચોરી બધું ટીંગાડ્યું હતું ત્યાં ઉતરી લીધું છે. આમ તો સારું જો કે આજે કેન્સલ થઈ ગયો નહીં. બાકી આ વરસાદમાં શું કે મજા નો આખું આમ ભીનું બધું આમ પડ્યું હોય, ઘાસ ને બધું આમ ભીનું થઈ ગયું હોય, પક્ષ લપસે ને શું કે કપડાં ખરાબ થઈ જાય, મજાનો આવે નિરાય. હવે ડાયરેક્ટ બુધવારે તે દી હવે વરસાદ ન આવે તો સારું, અને નવરાત્રિમાં ન આવે તો સારું. બીજું બધું ઠીક, નવરાત્રિમાં વરસાદ ન આવે ને તો નિરાય. શું જો હે પીળું પીળું આવતું હતું ત્યાં લગીમાં હું ફોકસ આમ ઓલી બાજુ થઈ ગયું હતું. બરાબર હવે આજે ફોન જોડે બેઠા બેઠા શું બનાવવાનું હે? ભૂખ લાગી, કંઈક કરી દો. હા પણ શું કરવાના એમ તો કહું છે એનું શાક. હે નક્કી શેનું કરે ફરી ખબર પડે. શું કયો શેનું ખાવું પેલા હે હું ઈ તો કયો એવું રીંગણા બીંગણા. હાલો તો જો ભાઈ ફ્રીજમાંથી છે ને દૂધી નીકળી છે, એટલે આ એમ કે દૂધીના ઢોકળા કરવાની વાત કરે. હાલો ભાઈ સાંજે એક ટાણામાં દૂધીના ઢોકળા આવી છે. અત્યારે મંદિરે ગયો ત્યાંથી આવ્યો ત્યાં લગી એક ધારો ફૂલે ફૂલ વરસાદ ચાલુ જ છે, ધીમો આવે જ રાખે. આ બાજુ જો આ મોક્ષના ઢોકળા થઈ ગયા છે. આને દૂધીના ઢોકળા કહેવાય. અને આવડા તો જો હજી આવી રીતના એમને તૈયાર કર્યા છે. હવે આ કટકા કરીને અને વઘારે છે. નોર્મલી આ બે રીતે ખવાય, એમ આમ ખાતા હોય અને વઘારીને ખાતા હોય. એમાં ઘરમાં બધાને વઘારેલા ભાવે, પણ મને એકને ખાલી એક ઓલા હોય ને કોરા ભાવે. વઘારેલા ભાવે પણ ઓછા ભાવે, બાકી બધાને વઘારેલા વધારે ભાવે. એટલે જો અહીંયા વઘારે છે. બધાય નો વઘારતી રાખ દેજે. હા તો વાંધો નહીં, બાકી હમણાં બધા વઘાર નાખશે. શું લે કઈ હે ખાવાનું છે? કઈ ભૂખ લાગી? વેફર નું કીધું તું ત્યાં ફાફડી ગાંઠિયા લઈ આવ્યો. મને કોઈ નથી આને સોન પાપડી કીધી તો ત્યાં નથી સોન પાપડી, મારે ક્યાં લેવા છે? વેફર નું ત્યાં કીધું તું ત્યાં ખબર ને શનિવારે કઈ કામ નું નહીં. શનિવાર છે તો ખાવાનું તૈયાર થઈ ગયું છે. જો હજી કરે છે કલાક થાય હજી. એકવાર એને આખો દિવસ રાંધવા દેવું એટલે ખબર પડે કેટલી વાર લાગે. હા બસ આખો દી દઈ દેજો એને રાંધવા, ખબર પડે. એમ જે આખો દી તાર રાંધવાનું એમ કહીએ. જો
સોન પાપડી કા આજેન્દ્રમ હોય એટલે લેતોય છે. મારે શું કરી લઈને મારે ન ખવાય ખવાય હવે આમ પેલા મેં કીધું ત્યારે ના પાડતા હતા એકવાર ક્યાંક લઈ આવ્યો કાંઈક કતું યાર કાંઈક બીજું લઈ આવ્યો તોય ના પાડે. હોય સોન પાપડીની ખાંડની જ હોય. પોતે ખા મીંડા ગાંઠિયા હા. મને હું માર ન ખવાય એટલે કઈ છે હું બાકી રમજો કેતા હોય અજેન્દ્રમ એટલે લઈએ છે. બે માં દીકરી હું કરે હું લઈ આવું સોન પાપડી તો ખાવાનું થઈ ગયું હવે તો કાંઈ નહીં. અને ખાવી હે હે ઓલું જબલું લાય તો. સોન પાપડી ખાવી ઓહ ઓલું જબલું લાય મોટું. ક્યુ ત્યાં જો જમવામાં મુઠિયા ઢોકળા છે અને આ વઘારેલા ઢોકળા છે અને હારે ચા આને તો જો જમી લીધું એટલી વારમાં તું કયું નો ફોનમાં વાત કરતો હતો. હા તો પેલા નો કરી જમીને અડધી કલાક થઈ ગઈ નવરાઈ થઈ ગયા છીએ અત્યારે તો હજી વરસાદ ઉભો રહ્યો નથી હજી પણ અત્યારે વરસાદ ઝરમર ચાલુ જ છે હજી લગી અહીંયા જો આ શું કહેવાય એમ કહેતા હતા કે ડેકોરેશન કરવું હોય ડેકોરેશન કરવા બેઠા હતા ડેકોરેશન હજી થયું નથી અડધી કલાકથી ફોનમાં જોવે છે ડેકોરેશન હજી ચાલુ કર્યું છે નહીં આ બાજુ જો આ બધું એમનું પડ્યું છે હવે હાલો ભાઈ બ્લોગને લાઈક કરતા જજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો હવે હવે પાછું કદાચ કેદી જવાનું થાય બાકી તો આજે વન ડેમાં જવાનું હતું કેન્સલ થયું વરસાદના હિસાબે પછી ક્યારેક